શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હાથમાં કરતાલો ખકડાવતા ખકડાવતા આવ્યા. પ્રશ્ન પૂછે છે અહીંયા ભક્તિ મહારાણી કે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને રહેવું ક્યાં? અને ત્યારે કહે છે અહીંયા જ્ઞાન વૈરાગ્ય ભક્તિને ક્યાં રહેવાનું? ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કદત્રિમ પ્રેમે કદત્રિમ ભવરોગહંત્રિમ સાત્વમ ચતિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવમાનસા. નિરંતર વૈષ્ણવના માનસની અંદર તમે રહેજો, નિરંતર હૃદયની અંદર તમારો વાસ થાય, એવી રીતે તમારે રહેવાનું. કોની અંદર રહેવાનું? તો કે નિરંતર વૈષ્ણવ માનસાની, વૈષ્ણવના માનસની અંદર તમારો નિરંતર વાસ થાય. ભક્તિ હૃદયથી કરજો વાલા, યાદ રાખજો. જ્ઞાન અને વૈરાગ્યને રહેવા માટેની જગ્યા આપવામાં આવી છે. જ્ઞાન છે એ માણસના મનની અંદર, બુદ્ધિની અંદર રહે છે, અને વૈરાગ્ય છે એ માણસના મનની અંદર રહે છે. કોઈ વસ્તુ મૂકવાથી વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. એકાદશીના દિવસે આપણે કંઈ ખાતા નથી એટલે આપણે વૈરાગ્ય થઈ ગયો એવું નથી જરૂરી, કારણ કે ખાતા નથી પણ મનમાં તો એનો ભાવ આવે છે ને. આમ 11 છે, આમ ઘરમાં પાઉંભાજી બને, પછી જીવ શેમાં જાય? રહ્યા છીએ શું? એકાદશી. શરીરની એકાદશી થઈ ગઈ પણ મનની એકાદશી આપણી થતી નથી. એટલે શાસ્ત્ર કહે છે વૈરાગ્ય એ મનની ભૂમિકા છે. કોઈ દિવસ કોઈ સંકલ્પ ફીટમાં આવીને કરવો નહીં, શાસ્ત્ર કહે છે. કથા સાંભળતા હોય ને આપણા મનમાં સંકલ્પ થયા કે હવે તો આપણે પાન, માવો, બીડી, તમાકુ ઇત્યાદિ, ચા, દૂધ છે એ બધું મૂકી દેવું છે, તો એ કદાચ ફીટમાં આવીને કરી લીધું, પણ 5-15 દિવસ પછી એના વગર ચાલે નહીં, તો આપણે મન ઉપર કાબુ મેળવ્યો નથી. એટલે કોઈ પણ સંકલ્પને ધીમે ધીમે જીવનમાં સંક્રાંત કરો. મેં ઘણા લોકો એવા જોયા છે કે કથા સાંભળતા ત્યારે સંકલ્પ કરે કે અમે રોજ 15 માળા ફેરવશું. પછી 15 માળા ફેરવવાનો સમય ન રહે એટલે પછી માળાઓ ચડતી જાય. ભગવાન આજ તો નથી ફેરવાની, હવે કાલ અમે 30 ફેરવશું. હવે 15નો સમય ન હોય 30 ફરે, બીજે દિવસે ન ફરે. ભગવાનનું એક મોટું સૂત્ર છે, તમે છે ને ભગવાનના કામમાં લાગો ને એટલે ભગવાન પેલી વેલી વસ્તુ આપણને આળસ આપે. જોઈ જો તમે, ભગવાનને એમ છે કે અહીં બહુ ભીડ ન થવી જોઈએ, ભગવાન ભીડભાડથી બહુ દૂર રહે, એટલા માટે ભગવાન આળસ આપે. સંપૂર્ણ તૈયારી રાતે કરીને સૂતાવે, સવારમાં ઉઠીને હવેલીએ જવું છે, મંદિરે દર્શન કરવા જવું છે, ગુરુવાર છે જલારામ બાપાની ખીચડી ખાવી છે, અને સવારમાં જ આળસ થાય, ના રે ના, આવતા ગુરુવારે જઈશું. સમજી લેવાનું, આમાં ભગવાને આપણને આળસ આપી. આમાં તો જે આળસ ઉપર પગ મૂકીને ચાલતો થાય એને પરમાત્મા મળે છે. તો માળા પણ એવી છે. એટલે પહેલાં શરૂઆત 1 માળાથી કરવાની. રોજ હું 1 માળા કરીશ, પછી આપણને થાય બરોબર થઈ ગયું એટલે કહેવાનું હવે હું 2 માળા કરીશ, પછી થઈ ગયું એમ લાગે આપણને પછી હું 3 માળા કરીશ, પછી થઈ ગયું એમ લાગે આપણને બરોબર પછી 5 માળા. પણ આપણે તો કથા સાંભળતા સાંભળતા કોઈ જગ્યાએ કોઈ મહાપુરુષના દર્શન કરવા જઈએ, એને માળા ફેરવતા જોઈએ અને સંકલ્પ કરી લે રોજની હું તો 100 માળા કરીશ. હું તો તમને ત્યાં સુધી કહું છું, ભગવાનની કથા સાંભળો ને એટલી વાર દિલથી સાંભળો. આમાં કંટાળો આવે તો ઊભા થઈને જતું રહેવાની છૂટ. અને આમાં અત્યારે તો સરળ સાધન કોઈ થયું હોય તો મોબાઈલ છે. આપણને ક્યાં ખબર આવ્યો કે નથી આવ્યો, હા હા કરતા બહાર નીકળી જવાય. શ્રોતા બધી રીતે છૂટા હોય, વક્તા ક્યાંય કાંઈ ન કરી શકે. મારે 1 વાગ્યા સુધી અહીં બેસવાનું છે, બપોર પછી 4 થી 7 સુધી મારે અહીં બેસવાનું છે. તમને 1 વાર, 4 વાર, 2 વાર, 5 વાર ચા પીવાની ઈચ્છા થાય તો જાઓ બહાર પી લ્યો પ્રેમથી. કંટાળો હોય તો ઊભા થવાની છૂટ છે. પણ કથા જેટલો સમય સાંભળો એટલો સમય સુધી ભાવથી સાંભળીએ, કારણ કે ભાવ જ હૃદયને જગાડે છે.
અને એક વખત જેનું હૃદય જાગી જાય છે, એના હૃદયમાં 24 કલાક પરમાત્મા બેઠો છે, એને જીવની ખબર પડી જાય છે. બસ